ભાભી શું બનાવો છો આજે? હું રાજકોટની લીલી ફેમસ ચટણી બનાવું છું. હા, તો એમાં શું યુઝ કરવાનું છે? એક વાટકો સિંગદાણા છે, હા, એક વાટકો લીલા 3 મોરા મરચાં છે અને એક મિરચી નાખી છે એમાં, અને એક આખું લીંબુનું ફાડું છે અને અડધું લીંબુ છે. ઓકે. હા, તો હવે કેવી રીતે બનાવવાની છે? આપણે બનાવીશું એક મિક્સર જારમાં હા, એક વાટકો સિંગદાણા નાખી દઈશું અને તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે. બરાબર, એટલે પીસી નાખશું. હા, પીસી નાખશું. બી પીસીને રેડી થઈ ગયા છે. તેને આપણે હવે એક વાટકામાં કાઢી લઈએ. હવે શું કરવાનું છે? હવે આપણે મરચાંને પીસવાના છે, ઓકે. તો એને આપણે પીસી લઈએ. મરચાં પીસાઈ ગયા છે, તેને આપણે એક વાટકામાં કાઢી લઈએ. બી પીસાતા એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. પછી લીલા મરચાં પીસાતા એને મિક્સ કરી દઈએ. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું. તેમાં આપણે લીંબુનો રસ નાખીશું ખટાશ માટે. કોઈને ખાટું જોતું હોય તો લીંબુ 2 નાખી દેવાના. હવે આ બધું નાખીને મિક્સર જારમાં પીસી લઈશું. જો ચટણી બની ગઈ છે. હવે આપણે એક વાટકામાં કાઢી લઈએ. જ્યારે આપણે ચટણી ખાવાની હોય ત્યારે આપણે છાશમાં મિક્સ કરીને ખાવાની અને આપણે ફ્રીજમાં તેને સ્ટોર કરીને રાખી દેવાની.